તો શિયાળાની શરૂઆત થતાં માર્કેટમાં સ્વાસ્થ્યવર્ધક શાકભાજીની આવક પણ શરૂ થઈ ગઈ છે। મેથી, પાલક, મૂળા અને આમળાની બજારમાં આવક થઈ છે। તો ફ્લાવર, ગાજર, લીલી ડુંગળી જેવી શાકભાજી બજારમાં આવ્યા છે। લીલા શાકભાજીની આવક વધી છતાં ભાવમાં ઘટાડો થયો નથી। શિયાળામાં શાકભાજીના ભાવ ઘટવાની આશા રાખતી ગૃહિણીઓ નિરાશ થઈ છે। ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત હવે ધીમે ધીમે થઈ રહી છે। નલિયામાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ તાપમાન ઘટી રહ્યું છે, પરંતુ હજી પણ શાકભાજીના ભાવમાં ક્યાંક રાહત નથી જોવા મળી રહી। લસણનો ભાવ 550 રૂપિયા કિલોના ભાવની આસપાસ જોવા મળી રહ્યો છે। 450 થી 550 રૂપિયા કિલોના આસપાસ મળી રહ્યો છે। આ સાથે જ જે અલગ અલગ શાકભાજીના વાત કરીએ, ટામેટાની વાત કરીએ કે પછી લીલી શાકભાજીની આવક સામાન્ય રીતે શિયાળામાં થતી હોય છે, પરંતુ તેમ છતાં જે ભાવ છે હજી પણ વધારે છે। આપણી સાથે ગૃહિણીઓ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, શાક લેવા આપ આવ્યા છો, લાગે છે શાકભાજીના ભાવ હજી પણ વધારે છે? થોડો ઘણો વધારે છે, પણ શિયાળાનું શાકભાજી ગમે એટલે ખર્ચી ના ખાય, એના પાછળ વાંધો ના આવે। ગમે છે અહીંયાથી શાક લેવું, સારું ફ્રેશ આવતું શાક હોય એટલે ગમે લેવાનું। ક્યાંક શિયાળામાં અલગ અલગ જુદી જુદી નવી શાકભાજી આવતી હોય, ફ્રેશ શાકભાજી આવતી હોય, તો આવક વધે તો સામાન્ય રીતે ભાવ પણ ઘટવા જોઈએ, પણ તમને લાગે છે કે શાકભાજીના ભાવ ઘટી રહ્યા છે? ઘટતા તો કોઈ દિવસ છે જ નહીં, ઉલટાનું વધેલા જ હોય છે શાકભાજીના ભાવ। બિલકુલ, અન્ય ગૃહિણી પણ અહીં શાકભાજી લેવા માટે આવી રહ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। પણ એ પહેલાં વેપારી પાસેથી જાણી લઈએ કે શાકભાજીના ભાવ અત્યારે શું ચાલી રહ્યા છે। આપ જણાવો, જુદી જુદી શાકભાજીઓના ભાવ શું ચાલી રહ્યા છે અત્યારે? સિઝન આવી એટલા માટે હવે થોડું ઘણું ડાઉન પડશે શાકભાજીમાં, તો એટલા માટે। બિલકુલ, હાલ લસણની વાત કરીએ, ટામેટાની વાત કરીએ, બટેકાની વાત કરીએ, શું ભાવ ચાલી રહ્યા છે? ટમેટા 50 થી 60, બટેકા 50 રૂપિયા કિલો, લસણ મોંઘું છે અત્યારે, એટલા માટે। શું ભાવ છે લસણ? આજુબાજુ 400 રૂપિયા કિલો। બિલકુલ, જુદી જુદી જે શાકભાજીઓ છે એના ભાવ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે, અને આના કારણે ક્યાંક ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી રહી છે, પરંતુ શિયાળો છે અને આ જ સિઝનમાં શાકભાજીના ભાવ ઘટે તે પ્રકારની અપેક્ષાઓ પણ તેઓ રાખી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। દેવભૂમિ